નમસ્કાર. રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આજે આપણે ખાસ કરીને કુમાર શાળા ખાંભામાં ઉપસ્થિત છીએ અને ધોરણ 7નો આ વર્ગ છે. વિષય ગુજરાતી. એક લર્નિંગ આઉટકમ લેવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓમાં વિનોદ વૃત્તિનું નિર્માણ થાય અથવા તો વિનોદ વૃત્તિ જન્મે. કદાચ નિર્માણ તો ન થાય, પણ વિનોદ વૃત્તિ જન્મે એ બહુ સ્વાભાવિક છે. તો આ માટે થઈ અને પાઠ્યપુસ્તકમાં એક જે પાઠ છે, આવ ભાણા આવ, શાહબુદ્દીનભાઈ રાઠોડ, જાણીતા હાસ્યકાર, એમનો એક એમના પોતાના પ્રસંગ આધારિત એક સરસ મજાનો આ પાઠ છે. તો આ પાઠ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે ધ્રાંગધ્રા નવોદય વિદ્યાલયમાંથી ડોક્ટર લાભુભાઈ લાવરિયા જોડાયા છે. ડોક્ટર લાભુભાઈ લાવરિયાએ સ્વાતંત્રોત્તરકાલીન ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ આ વિષય ઉપર ડોક્ટર ચીનુ મોદીના માર્ગદર્શન હેઠળ પીએચડી કર્યું છે. એટલે તજજ્ઞ આપણને બહુ યોગ્ય મળ્યા છે, એનો આપણને આનંદ છે. લાભભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. જી નમસ્કાર. નમસ્કાર જી. તો લાભભાઈ, આજકાલ આમે જો આપણે જોવા જઈએ તો બહુ તણાવભરી જિંદગી લોકોની હોય છે. એવામાં વિનોદ વૃત્તિ ખૂબ જ અગત્યની છે. જીવનના દરેક પાસામાં ચડતી પડતી આવે. અને ખાસ કરીને આપણે જ્યારે પ્રાથમિક શાળામાં બેઠા છીએ ત્યારે વિદ્યાર્થીઓમાં જ વિનોદ વૃત્તિ જન્મે, આવા શુભ આશયથી જ્યારે પાઠ્યપુસ્તક મંડળે પણ આવો એક પ્રયાસ કર્યો છે અને આ એક પાઠ ગુજરાતીમાં મૂકવામાં આવ્યો છે, આવ ભાણા આવ. તો એના વિશે આપણે આજે વાતચીત કરીએ કે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિનોદ વૃત્તિ કઈ રીતે જન્મે અને આ અંગે શિક્ષકોએ કેવા પ્રયાસ કરવા જોઈએ, વિદ્યાર્થીઓએ કઈ રીતે આને સમજવાની જરૂર છે, ખાસ કરીને આપની દ્રષ્ટિએ. તો શાહબુદ્દીનભાઈનો બહુ જાણીતો પ્રસંગ છે. ઘણી વખત આ ડાયરામાં પણ વાત કરતા હોય છે, પણ એમણે શબ્દોથી આ વાતને બહુ સરસ રીતે વણી લીધી છે. તો તમે શું કહેશો આમાં? એટલે પહેલા તો હું એમ કહું ને કે થોડીક વિનોદ વૃત્તિની જરાક વાત કરીએ કે દરેકમાં જે હમણાં તમે કહ્યું એમ કે હાસ્ય જે છે એ થોડુંક વધે. આપણી આજે વિકાસ આપણો જે થાય છે ભૌતિક, અને તો એ સાથે સાથે આપણો આધ્યાત્મિક વિકાસ થાય કે સાંસ્કૃતિક વિકાસ થાય, તો હાસ્ય જે છે એનું એક મતલબ સાયન્ટિફિક રસ છે. હું તો એમ કહીશ કે સૌથી વધારે જો વૈજ્ઞાનિક કોઈ રસ હોય તો એ હાસ્ય રસ છે. એટલે એનો, કારણ કે બીજા કોઈ રસની આપણને તાત્કાલિક ખાતરી નથી થતી, અથવા તો ખાતરી જ નથી થતી એમ કહું તો પણ ચાલે. કે ભાઈ એક કોઈ કાબુલીવાલાની વાર્તા વાંચી આપણે રવિન્દ્રનાથની, તો આપણી આંખમાં આંસુ આવ્યા કે જે થયું તે આપણને જ ખબર પડે, અથવા તો એ કોઈને કહો ત્યારે. પણ હાસ્યનું એવું નથી ને, આપણે વાત કરીએ એટલે તરત જ સામેનો જે વર્ગ છે એ હસશે. એટલે એનું પ્રમાણ મળે છે કે આ હાસ્ય રસ છે એમ. એટલે સૌથી વૈજ્ઞાનિક જો કોઈ રસ હોય તો એ હાસ્ય રસ છે, અને એની બહુ જ જરૂર, અને એટલા માટે જ વધારે જરૂર છે કે એ હાસ્ય, ગાંધીજીએ લખ્યું છે કે જો મારામાં વિનોદ વૃત્તિ ન હોત ને તો મેં ક્યારનોય આપઘાત કર્યો હોત. આટલું આના પરથી આપણે સમજી શકીએ કે વિનોદ વૃત્તિનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. એટલે રીતે આપણે આમાં પાઠ્યપુસ્તક મંડળનો પણ એક આ સારો પ્રયાસ છે કે ભાઈ છોકરાઓને થોડા હસતા પણ શીખવાડી શકાય. અને આ એવું હાસ્ય નથી કોઈ ગલગલિયા કરે અથવા જોક કહીને, અને જોક તો છે પણ એક બહુ જ ઇન્ટેલિજન્ટ હાસ્ય. હા, બિલકુલ માર્મિક છે. અને એવું જ હાસ્ય ટકે કે જેમાં થોડી ફિલોસોફી ના તથ્યો અને એવું બધું કઈ આવતું હોય, અને એમાંથી જો જે હાસ્ય જન્મે એ જ લાંબો સમય ટકવાનું છે. બાકી તમે પેલું આપણે કહીએ ને, ફૂટબોલની મેચ હતી ને જંતુઓ અને પેલા વચ્ચે પ્રાણીઓ વચ્ચે, તો એમાં પ્રાણીઓ તો જીતવા માંડ્યા, પણ પછી એક કાન ખજૂરો અચાનક જ એન્ટ્રી મારી બીજા હાફમાં, સેકન્ડ હાફમાં, અને એવો જંતુઓ જીતી ગયા. પત્રકારે પૂછ્યું કાન ખજૂરાને કે ભાઈ
તમે શું કરતા હતા અત્યાર સુધી? કે હું બૂટ પહેરતો હતો. પગ વધારે હોય ને એટલે આ આવું જે હાસ્ય છે આનું એક વખત સમજાઈ જાય પછી આનું કઈ બહુ કે 2 કે 3 વખત આવો જોક કહી શકીએ, પછી ચોથી વખત કહો તો કોઈ હશે નહીં એમ. જી પણ એક વખત જરૂર હસી શકાય એમ. આ તો એક દાખલો એટલા માટે આપ્યો કે હાસ્ય કઈ રીતે આ આવી જાય એમ. જી એટલે આ જે આપણે જે જે કઈ હસીએ છે એટલે જે હસે નહીં ને એને આપણે ગંભીરતાથી લેવો જ નહીં, શિક્ષકોને આપણે ખાસ કહેવાનું છે. જી અને શાળાનો વર્ગ તો ખડખડતો જ હોય અને તો જ બાળકોને ગળે ઉતરશે. થોડુંક કંઈ પણ હોય તેઓ પણ હાસ્ય, હું તો એમ કહું છું કે કોઈ પણ બોરિંગ ટોપિક, વ્યાકરણ સૌથી વધારે કંટાળાજનક લાગતું હોય છે, એમાં પણ હાસ્યને તો થોડુંક દાખલ કરી દઈએ તો જ છોકરાઓ બહુ હળવાશથી ભણી શકે છે. અને જેટલું હળવાશ વર્ગમાં રહેશે એટલો શિક્ષા તરફ વિદ્યાર્થીઓનો વિશ્વાસ પણ વધતો હોય છે, એવો મારો પોતાનો 20 વર્ષનો 25 વર્ષનો અનુભવ એ શિક્ષણ જગત સાથેનો એમ કહે છે કે એવું હોય છે. એટલે આ વાત છે. અને પછી હાસ્યને આપણે કઈ રીતે જોઈએ છે અથવા તો સમજીએ છીએ એ આપણા પોતાના પર પણ હોય છે. આપણી બુદ્ધિ કક્ષા પણ હાસ્ય નક્કી કરી આપતું હોય છે કે આપણે કઈ વાત પર હસીએ છે. આટલી જી થોડીક હાસ્યની આપણી પ્રાથમિક મેં વાત કરી એટલા માટે કે શિક્ષકોને આની થોડી સમજ પડે. જી ને હવે આપણે બંને ભેગા થઈને એ પાઠને ખોલીને જોઈએ. આમ તો હાસ્યનું જે વિવેચન છે ને એ બહુ જી વિવેચન કરવું એ બહુ કંટાળાજનક વસ્તુ છે. જેમ ફિલ્મનું શૂટિંગ જોઈ લે ને એ ક્યારેય ફિલ્મ જોવાનું મન ન થાય એવું એમ. એટલે હાસ્યને બરાબર. ખોલવા કરતા એને માણવું સીધું એ બહુ જ મજાની વસ્તુ છે. એટલે આપણે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે આમ જે અંદરથી હાસ્ય આવવું જોઈએ ને નથી આવતું હોતું. બિલકુલ એટલે જ ને એનું આ હાસ્ય લાવવું બહુ સહેલું નથી હોતું, એટલે નથી આવતું. એ કઈ આપણે જે બોલ્યા એ જ શબ્દ કાગળ પર નથી ઉતરતો. કારણ કે જી હાસ્યની જે ભાષાની જે પેલી છે ભંગીમાઓ જેને કહીએ આપણે, જી એ સ્ટાઇલ અમુક એ હાસ્ય એ બોલવાથી જે આવતું હોય વાણીથી એને કાગળ પર એઝ ઇટ ઇઝ ઉતારવું એ બહુ અઘરી વસ્તુ છે. અને એ જી નથી ઉતરતું ગમે તે કરો તોય. જી અને ભાષાંતરમાં તો એની મુશ્કેલીઓ ઓર વધી જતી હોય છે. પણ આ તો આ સાબુદ્દીનભાઈ નો મારે ક્યાં લખવું હતું એવું એક એમનું આ મને લાગે છે પુસ્તક પુસ્તક ઓલું છે. અને એમાંથી એમ આ એક પુસ્તક લેખ. છે અને એમાંથી આ લેવા માંડ્યો છે કે એક પ્રસંગ પાઠ્ય પુસ્તક મંડળે છોકરાઓ માટે પસંદ કર્યો છે. એટલે હવે જી આપણે પાઠના સંદર્ભમાં જ થોડી વાતો કરતા જઈએ તો મજા બધાને ખ્યાલ આવશે. થોડીક શિક્ષક સંદર્ભે પણ વાત કરીશ અને થોડીક વિદ્યાર્થીઓને પણ આપણે સીધું અડે એ રીતે પણ કોશિશ કરીશું. જોઈએ કેટલાક આપણે સફળ થઈએ છીએ તે. જી એટલે તો આમ તો આ બહુ સામાન્ય ઘટના છે કે લેખક ને પોતાને બૂટ લેવા હોય છે અને એ બૂટ લેવા માટે થઈ અને દુકાને જાય અને પછી જે રીતે આખું વર્ણન છે પાઠમાં, તો આમ જોઈએ તો ઘણા બધા એને કટાક્ષ પણ એમાં કર્યા છે. એના ઘરની પરિસ્થિતિ કેવી હતી એ બધું વર્ણન પણ એમાં આપણને જોવા મળે છે. એટલે એ જે બતાવે છે ને એમાં જે જી આપણે નથી કહેતા લખ્યા વગર વાંચાય એમ. એટલે જી એમણે જે લખ્યું છે કે ભાઈ કુટુંબના જે સભ્યોની મીટિંગ મળતી ને પછી નિર્ણય સંભળાવતા કે ભાઈ નવા બૂટ તમને આ સાંધી નાખવાના અને એને નવા જેવા બનાવી દેવાના. અને અને સીધી રીતે નથી કહેતા કે આ અમારી સ્થિતિ જેવી નહોતી કે પૈસા હોય તો લે ખર્ચી ને શકે. માણસ એમ. પણ એની જે કહેવાની જે રીત છે ને એ શિક્ષકે જરાક મલાવીને કહે ને તો વિદ્યાર્થીઓ ચોક્કસ એમાં હશે એમ. હસવા જોઈએ છોકરા આ પાઠ જયારે શિક્ષક સમજાવે ત્યારે. અને એટલા બધા ખખડીને નહીં, ખખડીને હસાવે એવો આ પાઠ જ નથી. એટલે અને ખખડીને હસવું એ કઈ આજે કઈ લાફિંગ ક્લબ તો છે નહીં, આપણી શાળા છે. અને વિદ્યાર્થીઓ વિનોદ વૃત્તિ તો જ ખીલશે જો એ માર્મિક અને થોડું મોઢું મલકે એમ બધાને. એકદમ હળવાશ હોય છોકરાઓના ચહેરા પર એ રીતે જો આને ભણાવવામાં આવે તો જ
મજા આવે એમ. આપણે એમ કે ને, આપણા સૌરાષ્ટ્રમાં કહેવત છે, ઘરમાં ગોકુળાઠમ રાહડા લેતી હોય એમ. એમાં કેટલું બધું આવી જાય એમ. અને આપણને હસવું આવે ચોક્કસ એમ, કે સાચી આઠમ વાત ને છે. અને ક્યાં જોડી દઈએ છીએ આપણે, કે ઘરમાં અન્ન ને દાંત ને વેર થઈ ગયું એમ કે તો હસવું ન આવે, થોડુંક આમ અલગ અનુભૂતિ થાય. પણ આમ કે ઘરમાં ગોકુળાઠમ રાહડા લેતી હતી, તો શું આવે? ચોક્કસ આપણે થોડું હસવું આવે જ, આમ સહેજ હસતું હસવું આવે. એટલે એ રીતે એમણે જે ગરીબીની વાત કરી છે, એ પણ શિક્ષક વિદ્યાર્થીઓને સમજાવી શકે. અને જી બીજી રીતે વિદ્યાર્થીની રીતે વાત કરું, કે આપણે એમ કહીએ, હમણાં મેં કહ્યું એમ, ગોકુળાઠમ રાહડા લેતી હતી ઘરમાં, તો એ ચોક્કસ છોકરાઓ હસશે. હશે. કારણ કે આ તો લેખક છે, એ થોડુંક એનું બૌદ્ધિક સ્તર ઊંચું હોય એટલે એ લખે. પણ આપણે ઓર સરળ, કારણ કે બાળકો જે છે અત્યારે જે ભણનારા આપણી સામે, એ 7મા ધોરણનું 12મા વર્ષનું છોકરું છે. એને જી, આ ગળે ઉતારવા માટે આને થોડો સિમ્પ્લિફાય તો કરવો જ પડશે આપણે. કરવું જ પડશે. એટલે આ જી રીતે વાત કરવી પડે તો થાય કે ભાઈ, આ જો લેખકે જે કીધું ને એમ, કે નવા આમાં થીગડા હે, ધાગા ઉપર ધાગા ને દી જાય ભાગા, એમ એ જે વાત કરે ને કોઈ, તો છોકરાઓને તરત જ મજા આવશે, પાક્કું મજા આવશે. એટલે એ રીતે છોકરાઓને પણ આ રીતે વાત કરી શકાય. અને બાકી તો જે હમણાં મેં કહ્યું ને એમ, શિક્ષકના મનમાં આપણે જે પહેલા વાત કરી એવી વાતો સ્પષ્ટ હોવી જોઈએ. હાસ્ય વિશે થોડો સભાન હશે શિક્ષક, તો આ રીતે વાત કરશે, તો છોકરાઓ ચોક્કસ એને ગ્રહણ કરશે અને સમજશે એમ. પ્રશ્નોના જવાબ એને જી કેટલા આવડશે એ બધી પછીની વાત છે. હવે તો નવી પોલિસી પ્રમાણે એ બધું આખું ચિંતન ફેરવીને જોવાનું આવશે એવું મને લાગે છે હવે. જી. તો એટલે એમાં આ રીતે હા, બોલો બોલો. ના ના, તમે બોલો. એટલે એ હાસ્ય ને એ રીતે પેલું મામાને જાય ને એમ કરને ભણા, આ કે શુક્રવાર છે ને આજે, એટલે શનિ રવિ સોમ મંગળ અને બુધ, એમ બુધવારે હારો નહીં, ગુરુવાર હારો, એમ તે દી લઈ જજે એમ. એટલે એ જે આખી સ્ટાઇલ હતી બોલવાની, એ આમ લખેલી સ્ટાઇલમાં તમે વાંચી નાખો તો ન મજા, પણ એ રીતે જો બોલે ને, કારણ કે એ અંદર ઉતરીને એમાં એક જે એનો જો કાકુ ને એ બધું કહે ને, ટોન આપણે અંગ્રેજીમાં કહી દઈએ, એ રીતે જો વાત કરે ને, તો પણ હાસ્ય છોકરાઓ સુધી એનું પહોંચશે. અને એટલું નક્કી છે કે આનું હાસ્ય નહીં પહોંચે તો પાઠ નહીં પહોંચે, એ પણ નક્કી જી વાત છે. જી. તો આમ એનો જે આવકારો, આમ દુધા મામાનો જે આવકારો છે, આમ આવ ભણા આવ, અને આમ હા. આખી જે વાત છે. એ જ લેખકને હસાવવા માટે એનું જયારે ટાઇટલ પસંદ કર્યું છે ને, એ જ જબરજસ્ત છે. જાણે એક કોઈ કવિતા વાંચતા હોય એવું ઘડીએ ઘડીએ આપણને અનુભવ કરાવે છે, કે જ્યારે પણ જાય ભાણો એટલે તરત જ દુધામાં આવ ભાણા આવ, એમ એ જે વાત છે. એટલે એ પછી આવે અને એ આખી વાત કરે કે ભાઈ, એટલે ભાણો એ જ્યારે પણ જાય ત્યારે, અને મૂળ વાત એમ થઈ છે કે મામા એનું જે માપ લીધું છે એ ભૂલી ગયા છે, એમ ક્યાંક ખોવાઈ ગયું છે. એટલે ભાણાને કોઈ પણ રીતે પાછો તો વાળવો, અને જે મામા વાતો કરાવીને વાતોમાં એને સરકાવીને જે ભૂલવાડવાની જે કળા છે, અને એ રીતે આમ જોવા જાવ તો એ જે ધક્કા ખાય, એટલે ખરેખર તો એના પ્રશ્નો, પેલા નાના બાળક તરીકે તો બહુ બહુ દુઃખ થતું હશે એને, કે અને કારણ કે એ એવડી જ ઉંમરના હશે એ વખતે, 12-13 વર્ષના છોકરાના જ સ્મરણો છે. એ પોતે હશે એવું જ, આપણને તો એવું જ લાગે છે કે એ પોતે જ, કારણ કે એમના બધા નામ વગેરે છે. એટલે નાયક, એનો જે કથાનાયક છે એ પોતે જ છે. એટલે વધારે આપણને આ થોડું ગ્રાહ્ય પણ બને છે, કે ભાઈ બાળકો એને સમજી શકે કે આવડું છોકરું હોય અને ધક્કા ખાતું હોય, તો વચ્ચે વચ્ચે આ જે વાંચતી વખતે આવા કોઈ દ્રષ્ટાંતો પણ આપવા જોઈએ. અમારા ગામમાં એક નાથા બાપુ દરજી છે, એટલે હું કહું, હું નાથાલાલ, આ તમે હું સીવ્યું, એક લાંબો પાંચો ને એક કર્યો ટૂંકો, એમ. તો એટલે હું જયારે હતો ત્યારે અહીંયા ભણાવતો ને, ત્યાં પેલા પ્રાથમિક શાળામાં, તો આ રીતે છોકરાઓને કહેતો એમ, કે આ દરજી, પછી આ સુથાર, કારીગરો જે પણ હોય તે, એ જો ધક્કો ખવડાવે આપણને, તો એમને થોડીક મજા આવતી હોય છે, એમ.
કે ભાઈ એક જ દિવસમાં એમ કરી નહીં આપવાનું, તો એનું મહત્વ થોડુંક આમ એમને એમ લાગે કે હાલા આ બધા આપણને કોઈ ગણશે નહીં એમ. એટલે આ એક કટાક્ષ છે, પણ એમાંથી હાસ્ય થોડુંક નિષ્પન્ન થાય એ રીતે જ વાત કરવી જોઈએ, નહીં તો ખોટું લાગી જાય. કટાક્ષને બહુ જાળવીને વાપરવા જેવું હથિયાર છે. અને આ જે પાઠ છે એમાં હ્યુમર અને થોડું વીટ જે બુદ્ધિપૂર્વકનું હાસ્ય કહેવાય એને. અને હ્યુમર એ માનવ સહજ હોય છે, અને એ બધાને નથી મળતું, પણ વીટ ઘણા લોકો વાપરતા હોય છે. એટલે એ રીતે આ પાઠને એમ પણ જોઈ શકાય. જેટલી વખત ધક્કા ખાધા છે એને, ઘણા એમણે અંદર બતાવ્યા છે. વારંવાર જવાનું અને ફરી પાછું એ જ આવકારો, આવો ભણા આવો. કારણ કે મામા જાણે છે કે આના બૂટ નથી બન્યા એમ. ખીજાશે તો પ્રોબ્લેમ. અને ગામડાના જે એ લોકો જૂના જે અનુભવી માણસો હતા, એમની પાસે આ આવડત હતી કે એમને ખોટું ન લાગે એવું તો એ કરી જ આપતા. અત્યારે પણ જે સેલ્સમેન અથવા તો આપણે કોઈ ઓલામાં જઈએ, ટ્રેનિંગ પામેલા લોકો જે છે કોલ સેન્ટરમાં ને બધા, કેવી રીતના આપણી સાથે વાત કરે, એમાં આપણે ગમે તેમ બોલીએ તો પણ એ આપણને આપણી સાથે નમ્રતાથી જ વાત કરતા હોય. એટલે એ રીતે અમને પણ આવડે એમ. ગામડાના માણસોને ટેકલ કેવી રીતે કરવા, એ ગામડાનો જ માણસ જાણતો હોય છે. અને એ જે હાસ્ય છે, નિર્દોષ હાસ્ય છે આમાં, સદંતર એકદમ નિર્દોષ. કારણ કે છેલ્લે લેખક ગંભીર પણ થઈ ગયા છે કે આજે મને દુદા મામાનો અવાજ સંભળાય છે, આવો ભાણા આવો, એને એમ કર. અને એ જે આનંદ કે ત્યારે આવતો હતો, એ આનંદ હવે નથી આવતો એમ. આ પાઠમાં બીજું કંઈ ન કહો, આ રીતે એમને જેટલી વખત ધક્કા ખાધા એટલી વખતનું જે વાંચતા જઈએ, અને વચ્ચે વચ્ચે આપણા કોઈ પ્રસંગો બન્યા હોય મૂકતા જઈએ, તો પણ આનંદ આવે છે. દાખલા તરીકે મને એક અમારા ગામમાં એક શિક્ષક હતા. આખા ગામમાં એક જ શિક્ષક, 4 ધોરણ અને શાળા, એક જ શિક્ષક ભણાવે બધાને. એ જયારે હોય હાજર તો સ્કૂલ ચાલે, ને સ્કૂલમાં રજા, કારણ કે એક જ હોય એટલે. તો એ એમણે મને એકવાર મેં ગીત ગાયું, મને 1 રૂપિયો આપેલો એમણે ઇનામ. આજે કોઈ 100 રૂપિયા પછી ત્યાર પછી આપ્યા ને તોય એવો આનંદ નથી આવતો જે પેલું 1 રૂપિયો લેવામાં આવેલો એમ. એ જે મજા છે એની જે વાત કરે છે લેખક, તો એ રીતે આપણે એમાં ઉતરીને જો વાત કરી શકીએ, એટલી આપણી ક્ષમતા હોય, તો આપણા સુધી જરૂર પહોંચે. અને બાકી તો જયારે પણ હે ને અલગ અલગ દિવસે, એટલે એમાં છેલ્લે એ બધું લખ્યું જ છે કે વારમાં ફેર પડે, વાયદામાં ફેર પડે, વાર અલગ અલગ પણ વાયદામાં ફેર ન પડે એમ. ક્યારેક શુક્રવાર કયો હોય તો ક્યારેક મંગળવાર કહી દે, અને ક્યારેક આ બુધવાર કે ગુરુવાર કહી દે. પણ જે વાયદા કરવાની જે એમની જે હતી, એને એ બૂટ એમને 8 મહિને મળે એમ. વિચાર કરો, 8 મહિના સુધી, 8 મહિના કોને કહેવાય? તો આપણને ત્યારે નાના હોઈએ એટલે અંદાજ ન આવે, પણ એમાંથી જે એમણે હાસ્ય નિપજાયું છે, એમ આને કરુણ તરફ પણ લઈ જઈ શક્યા હોત, પણ એવું નથી કર્યું એમણે. કારણ કે એના માણસ જ નથી એમ. કોઈ પણ લેખ લખે તો એ આના જ તરફથી જ લખે છે, એટલે હાસ્ય તરફથી જ. એટલે આપણને હમણાં હું સાબુદ્દીન રાઠોડને હમણાં જ મળી આવ્યો, થોડાક દિવસ પહેલા જ. એટલે એના પહેલા પણ અમારે ત્યાં નવોદયમાં આવી ગયેલા, એટલે આ બીજી વખત એમની સાથે મળવાનું બન્યું. પહેલી વાર તો નહોતા એટલું બધું મળ્યા, પણ બીજી વખત મળ્યા થોડું. એટલે અને આપણા તરફનો અંધ નૃત્યનો એમનો અભિગમ ખૂબ સારો છે. આપણા પંકજભાઈ ડગલી પણ એમની શાળામાં સંગીત શિક્ષક હતા, એમને યાદ કરતા હતા. તો એ એક સારા લેખક, જે 87 વર્ષના થયા છે અને છતાંય આવું સરસ હજી લખે છે. તો એ બધી વાત પણ શિક્ષક કરે છોકરાઓને, તો આખી વાત હજી વધારે આવે. અને એમનો અવાજ એવું લાગે તો થોડોક સંભળાવવો જોઈએ વર્ગમાં, તો વધારે આઈડિયા આવશે હસવાનો પણ, કે કેવી રીતના હસાવતા, કેવી રીતનું, અને અંદર ઉતરી શકે છોકરા હોય તે, એવું મને લાગે છે. એ રીતે જો ભણાવવામાં આવશે આ પાઠને, તો કઈ એવું નથી લાગતું. બાકી તો એમણે જે વારાફરતી એક વખત છોટુભાઈની વાત કરે, અને એક વખત બીજા કરીમભાઈની વાત કરે, ને કે સરસ ભજન ગાય, ને આમ એમ કરીને ટૂંકમાં જે એક એમણે હેન્ડલ કરવાની રીત શોધી કાઢેલી, એ આપણા માટે બહુ અદ્ભુત વસ્તુ છે. એટલે
અને એ બધું સાચવી રાખવા જેવું આપણી જણસ છે એમ કહીશું, કારણ કે હવે આ બધું નથી, આવવાનું નથી. એટલે એ જો શિક્ષક જાળવીને વિદ્યાર્થીઓ પાસે વાત કરશે અને એના સિવાયના પણ કેટલાક પ્રસંગો જો કહેશે અને વર્ગને જો હસતો હસતા જ આ પાઠ વાંચતી વખતે છોકરાઓ ઓછામાં ઓછા 20 થી 25 વખત જો ન હસે સમજાવતી વખતે, તો કંઈક ખૂટે છે શિક્ષકમાં, એમાં હું માનું છું. તો અને આ આમે એક બીજું જે પાસું છે દુદા મામાનું, તો દુદા મામાની પણ દુદા મામાની વૃત્તિ એવી નથી કે એને ના ના ધક્કા બિલકુલ ખવડાવવા અથવા તો બૂટ નહીં બનાવી આપવા, એવી એની વૃત્તિ નથી. ના ના એવી તો આ કોઈ કારીગર, મેં હમણાં વાત કરી ને બધાને ધક્કા હમ, મજા આવે એમ, એટલે એ આપણે કટાક્ષમાં કહ્યું એમ. બાકી કોઈ પણ હમ. કારીગરની એવી ક્યારેય વૃત્તિ રહેતી નહીં. કારીગરો હંમેશા નિર્દોષ ભાવે જ કામ કરે. અને એટલે આ જે પાઠ છે એની શરૂઆત જ આ રીતે થઈ છે કે એમનો પુત્ર અફઝલ, નાનો દીકરો મને લાગે, એ જયારે બૂટની માંગણી કરે છે અને કે ભાઈ કેટલાના બૂટ આવે, તો કે ભાઈ 240 રૂપિયાના બૂટ આવે અને 20 રૂપિયાના મોજા. મોજા. હા એટલે 270 રૂપિયા આપ્યા, એટલે વધે એટલા વાપરજે તું એમ. બરોબર. હા અને એ પછી એમને આ પ્રસંગ એ પોતે પોતાના શૈશવ કાળમાં સરી પડે સરી છે. પડે. આખી અને એ ફ્લેશબેક જયારે ની આટલા પદ્ધતિ હતા છે. ત્યારે, જી, તો ત્યારે એને આ એમ એક કે ભાઈ આ પરિસ્થિતિ છે અત્યારે, અને એ પરિસ્થિતિ પણ એક હતી એમ. એટલે એક આને સાહિત્યમાં જો એની ભાષામાં શિક્ષકો માટે એમ કહું કે આ ફ્લેશબેક છે શરૂઆતમાં જે છે એ. આ અને ફ્લેશબેક. પછી એને છેલ્લે જયારે વાત કરે છે કે એ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ એની સાથે જો મૂકો તો એક એને જક્સ્ટ્રાપોઝ એવું કહી શકીએ. એને જી. સન્નિધિકરણ એમ ગુજરાતી કરવું હોય તો, પણ એ નહીં મજા હા. આવે એવું કરવાની. એટલે આપણે એને હમ, જક્સ્ટ્રાપોઝ એવું રાખીશું. જી. કારણ કે સન્નિધિકરણમાં બહુ નહીં મજા આવે, કઈ વિચિત્ર જ લાગે છે એમ. એટલે પણ આ હમ, એક બે ટેકનિક છે એની, જે શિક્ષકને ખબર હોય. એટલે શિક્ષકો માટે આ બે નામ આપું છું કે એ રીતે આખી વાતને એ કરે છે. અને આખી એની જે શૈલી છે એ ચોક્કસ હાસ્યસભર તો છે જ, પણ એમાં ફિલોસોફી પણ છે, હમણાં મેં કહ્યું ને એમ. એટલે એ જ્યારે પણ વાંચશું ત્યારે ટકશે આ પ્રમાણે. આમે સાબુદ્દીનભાઈ પોતે એવું માને છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને બિલકુલ હાસ્ય વગરની ગંભીરતા, આ ગંભીરતા. બે નકામું. એ વારંવાર આ વાત એ કરતા હોય છે, પોતે ડાયરામાં પણ કરે અને હા લખવામાં પણ એ કહેતા હોય છે. એટલે એમણે તો એ પેલા હેમિંગવે નું પેલી તાકે કે વેન આર યુ લાફિંગ, વેર ઇઝ યોર ટીયર્સ, જ્યારે તમે હસો છો તો તમારા આંસુ ક્યાં છે એ જોવાનું છે. એટલે જી. એ તો છે જ એમ. તમે આપણે જ્યારે હસીએ તો એમાં હોય જ આંસુ સાથેનું સ્મિત. એવા કારણ કે જીવનમાં મુખ્ય તો કરુણ રસ જ છે ને. આ તો બધા એમ જોવા જાવ તો ગૌણ રસ છે. એટલે કરુણ મિશ્રિત હાસ્ય હશે તો જ એ ટકશે. અને એ શિક્ષક એના પ્રત્યે સભાન હોવો જોઈએ એવું હું માનું છું. તો જી. જ વિદ્યાર્થીઓમાં આ હાસ્યવૃત્તિ થોડી જન્મશે. બહુ પ્રયત્નો કરવા પડે છે. ઘણા લોકોને જો હાસ્ય ન હોય ને તો એ સીધું વાંચી જાય છે. હા પછી સમજ્યા આમાં છે ને, પછી એને બૂટ છે ને સમજ્યા ને એ ધક્કો ખવડાવ્યો સમજ્યા, પણ નો સમજાય એમ. સમજ્યા એમ નો સમજાય ને કોઈને. એટલે એવી રીતે જો ભણાવે તો ન થાય ને. એટલે અથવા તો ઘણી વખત તો ઘણા એક તો યંત્ર ભાવે વાંચી જાય એમ. એકવાર હું અહીંયા ટાઉન હોલમાં ગયો ને, નિર્મિશ ઠાકર એક છે ને, એ પણ હાસ્ય લેખ લખે છે, એવું બધું લખે છે. તો કે અમારે એક સાહેબ હતા, ભણાવતા હતા, જ્યોતિન્દ્ર દવેનો પાઠ ભણાવે પેલા હોટી લઈને આવે, ખબરદાર જો કોઈ હસ્યા છે તો એમ મારીને તોડી નાખીશ કે. તો એ રીતે નથી ભણાવવાનું ને એમ. તો પછી થઈ ગયું હાસ્ય એનું એમ. એટલે આ રીત છે એક એમ. આમ અને તો બાકી તો આપણા જીવનમાં આવા ઘણા બધા પ્રસંગો બનતા હોય છે, પણ બની શકે કે આપણું ધ્યાન કદાચ એ પ્રસંગમાં ન ગયું હોય, અથવા તો આપણી દ્રષ્ટિ આ ન હોય, એટલે આપણે આને ઓળખી શકતા નથી હોતા. તો એવું ખરું કે જે માણસે જેટલો વધુ સંઘર્ષ જોયો હોય અથવા તો ગરીબી જોઈ હોય, એ માણસ વધુ સારી રીતે હાસ્ય નિષ્પન્ન કરી શકતો હોય અથવા તો કરી શકાવે. આમ સામાન્ય રીતે તો આપણે આ વાતનું હું તો સમર્થન કરું છું, પણ કેટલાક બધા એવું નથી માનતા. ઘણી વખત એમ કે છે કે એવું નથી કે તમે કે કૃતિને જે રીતે માણી શકો એ રીતે અમે પણ માણી શકીએ છીએ. એટલે એના આમ કોઈ એનું જે
પેરામીટર તો નહીં, પણ આમ ખરું એવું એમ. કારણ કે આપણે એને આપણી વાત કરીએ જો એ રીતની, આપણી ગરીબાઈની, કે સહન કર્યું હોય, દાખલા તરીકે મેં કંઈ સહન કર્યું હોય ને એની હું જો વાત કરું, તો છોકરાઓને જો મારી વાત સાચી હોય તો એ પહોંચતી હોય છે. એ તો હકીકત છે. અને એમાં જો હાસ્ય હોય તો એ મજા કરાવતું હોય છે. અને કોઈ પણ સ્થિતિમાં હસતા રહેવાનું જે આપણું અત્યારની જે જરૂરિયાત છે એ અને ફૂલફિલ ચોક્કસ કરી શકશે વિદ્યાર્થીઓ, જો એમાં થોડું હાસ્ય આવશે તો. જી. તો એવા બીજા જે પ્રસંગો ખાસ કરીને આપણા જીવનમાં જ બનતા હોય, ઘણી વખત આપણને આવું આ તો બરાબર છે કે ભાઈ ધક્કા ખવડાવવા અને એ બધું આપણે આ જે પાઠ છે અને એની આધારે તો વિદ્યાર્થીઓ નક્કી કરી જ શકે, કારણ કે એમને પોતાને પણ કોઈક વસ્તુ લેવામાં કે અથવા તો ઘરના કોઈ કામમાં કે એમાં આવા અનુભવ થયા જ હોય. કોઈ પણ કારીગર છે કે અન્ય કોઈ દ્વારા ધક્કા ખાવા પડતા હોય, અથવા બીજા કોઈ કારણસર ધક્કા ખાવા પડતા હોય. તો જેમ બોલો સાબુદ્દીનભાઈ નથી કહેતા, એ ભણતા ત્યારે એમ કે ભાઈ અમે 5મા પીરિયડમાં ભાગી જતા, તે 8મા પીરિયડમાં આવતા ને પછી કે વનેચંદને હામો અમે ધરી દેતા એમ. મૂકી દેતા. હા. અને સાહેબ કે એને જોવે એટલે ખુલાસાની જ જરૂર નહીં, એમ તો મારવા જ મળે. શિખામણ આપે ને કાઢી મૂકે એમ. એટલે મેં હમણાં પહેલા કીધું કે આપણા પ્રસંગો સાથે જોડતા જોડતા જો આને વાંચશો ને અને છોકરાઓને સમજાવીશું, તો હું નથી માનતો કે છોકરાઓને સમજવામાં કઈ આ બહુ કઈ એટલી બધી એમાં કઈ મુશ્કેલી છે. કારણ કે હાસ્યના આમ પણ હાસ્યની જે વાતો છે ને એમાં મોટે ભાગે આપણી સામાન્ય ઘટનાઓ, આપણી સ્ટુપિડિટી, નબળાઈઓ આપણી, અથવા તો આપણી વિચિત્રતાઓ, એ બધું કરી શકાય છે. હમણાં જ મેં 2 દિવસ પહેલા જ સ્કૂલ પેલામાં કીધું કે ખુરશી ઉપર એમ કે આપણે જયારે ભણાવતા હોઈએ ત્યારે શિક્ષકે બેસવાનું નથી એમ. તો છોકરાઓ કે ખુરશી અહીંયા ક્લાસમાં, મેં કીધું હા એ રાખવાની છે, પાછી બેસવાનું નથી, પણ ખુરશી તો જોઈએ જ એમ. એટલે છોકરાઓને આમ જે રીતે કીધું એનાથી છોકરાઓ હસ્યા એમ કે આ વિચિત્રતાઓ છે એમ બધી. કે ટ્રેન જો વહેલી આવે તો ગુનો ગણાય છે, મોડી આવે તો એટલો બધો ગુનો નથી ગણાતો એમ. આવી રીતે વાત કરો અને છોકરાઓમાં ચોક્કસ આ રીતે જોવાની ટેવ પડશે. ઊંધા ચશ્માથી તારક મહેતાની જે વાત હતી ને એમ, એ રીતે પણ ઘણી વાર કહેતા લોકો પહેલા તો એવું જ કહેતા કે કોમેડી જે છે એને ટ્રેજેડી એ કરેલું શીર્ષાસન છે એમ. એ રીતે પણ લોકો એને જોતા હતા પહેલા. આવું એવું નથી, પણ છતાંય આ રીતે કહીએ તો થોડુંક સમજવામાં તો ચોક્કસ વિદ્યાર્થીઓને મદદ, આ શિક્ષકો જો આ મનમાં રાખશે તો એ ચોક્કસ વિદ્યાર્થીઓને એ રીતના સમજાવી શકશે. જી. તો ઘણી બધી વાતો આપણે કરી છે આ બાબતે. અને બાકી વિદ્યાર્થીઓમાં જે હાસ્ય વૃત્તિ આપણે નિર્માણ તો કદાચ નહીં કરી શકીએ, કારણ કે બધા વ્યક્તિ હાસ્ય લેખક બને અથવા તો હાસ્યકાર બને એવું જરૂરી નથી. પણ જો વિદ્યાર્થીઓમાં ખાલી વિનોદ વૃત્તિ જન્મે તો એમના ઘણા બધા પ્રશ્નો જે છે એ ઓટોમેટિક હલ થઈ જતા હોય છે. તો આ એક પ્રયાસ છે આપણો, બસ માત્ર વિદ્યાર્થીઓમાં વિનોદ વૃત્તિ જન્મે. ખીલે એમ હોય તો વધારે ખીલે એમ, નહીં તો થોડીક તો આવે એમ. અને મોઢા એમના સ્માઇલ ફેસ હોય ઓલવેઝ, તો ઘણો ફેર પડે. અને આ હેપીનેસ નો જે ઇન્ડેક્સ અત્યારે બહુ નીચો જઈ રહ્યો છે, એને થોડો સંભાળી શકાય. આજની પેઢી જો હસતી રહેશે તો આવતા એવા પ્રશ્નો નહીં નડે. એ સાચી વાત છે તમારી. અને આમે મુશ્કેલી, જીવનમાં કોઈ મુશ્કેલી આવે અથવા તો બીજી કોઈ એવી પરિસ્થિતિ હોય તો એમાંથી પણ એક રસ્તો શોધી શકે. બિલકુલ બિલકુલ, એ જ વાત કરું છું ને કે હળવાશ હશે તો એ બધું ઘણું બધું કરી શકશે. બાકી દુઃખમાં સરી પડે તો ડિપ્રેશનમાં જતા રહેવાની બહુ જ શક્યતાઓ છે. અને આજે એ પ્રમાણ વધતું જાય છે. એ જોઈને તો એમ થાય છે કે હાસ્ય આ બધાની વારે આવી શકે એમ છે. એટલે પાઠ્યપુસ્તક મંડળનું પણ એક સરાહનીય પગલું કહેવાય કે આવા પ્રકારના પાઠ જો દરેક ધોરણમાં આવતા હોય તો વધારે સારું રહે વિદ્યાર્થીઓમાં. સાચી વાત છે. એક અને સારા દરેકમાં. લેખકોના હા, જે પાઠ છે જ્યોતિન્દ્રભાઈ છે કે હા, કોઈ પણ હોય, હિન્દીમાં પણ આ રીતે આવતો હોય, હરિશંકર પરસાઈજી આવતા હોય, કે એવી રીતે કોઈ ને કોઈ આવે તો બહુ આમ સરસ એક થોડોક પ્રયાસ તો કે સ્તુત્ય પ્રયાસ છે, આ કરવા જેવો પ્રયત્ન છે. જી.
સાહેબ આ ડાયરાનું જે હાસ્ય છે આપણા તો મોટા ભાગે અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ છે તો એ તો બધા લોક ડાયરાથી ને એનાથી પરિચિત હોય છે ને એમાં આજકાલ હાસ્યનો એટલો બધો પ્રયોગ થાય છે તો એ અને આ કારણ કે એમાં લોકોને વધારે રસ પડશે અને એમાં ઘણી વખત આમ પેલી છીછરી વાતો કે આ તે બધું તમે મૂકો તો એ લોકો ખડખડાટ દાંત કાઢતા હોય છે અથવા તો સમજતા હોય છે. તો આ હાસ્ય જે છે એમાં લોકો વધુ રસ કેળવે એના માટે શું કરવું પડે આપણે આ છેલ્લો વાત કરીએ ને પછી આપણી વાત આપણે પૂરી કરીએ. આ મથામણ જ એની છે કે એ નહીં એમ, એ જે લોકો હસે છે એટલે મેં ન પેલા કહ્યું કે આપણે કઈ વાત પર હસી શકીએ છીએ એના પરથી આપણી આખી બુદ્ધિનું માપ નીકળતું હોય છે. એટલે આવા પાઠ જો ભણાવવામાં આવશે ને અને આ રીતે જો કોઈ સારા શિક્ષકો અથવા અંદર ઉતરીને જો ભણાવશે ને તો મને નથી લાગતું કે કંઈ કરવું પડશે. બાકી જો એમને એમ જ જો બધું જતું રહેશે તો શક્ય છે કે આ પાઠને લોકો રિજેક્ટ કરશે અને પેલું હાસ્ય અપનાવી લેશે. પેલી વૃત્તિ તો લપસણી હોય છે એટલે. અને અત્યાર સુધી તો એવું જ થયું છે. રઘુદીનભાઈને સાંભળવા એ અને એવી રીતના કોઈ હવે હાસ્યના લેખકો પણ એવી રીતે બોલનારા ઘણા ઓછા થઈ ગયા છે. અને આ વાંચનની જે અછત છે વાચકની એ પણ આમાં નડી રહી છે. તો એને સરભર કરવા માટે મને લાગે છે કે થોડાક આ રીતના આ યુટ્યુબ ને બધા પ્લેટફોર્મ જે છે સોશિયલ એ થોડીક મદદ કરી શકે એમ છે. અને આપણે બોલીને વળી પાછું જે મૂળ યુગ હતો પેલો એ રીતને પણ થોડોક એની મદદ લઈને આપણે હાસ્યને કેવું હોવું જોઈએ એના વિશે થોડાક પરિસંવાદો યોજાય. શિક્ષકોની એકાદ દિવસનો એકાદો વર્કશોપ પણ રાખવો જોઈએ મને તેમ લાગે છે. દર વખતે નહીં પણ વર્ષે 2 વર્ષે 3 વર્ષે એકાદ વખત રાખી શકાય એમ. હા, એક દિવસનો આખો એક ચોક્કસ તાલીમ વર્ગ હાસ્ય વિશે જ એમાં વાત થાય અને થોડીક એની સ્વરૂપલક્ષી ચર્ચા પણ થાય. એ બહુ નહીં પણ થોડીક તો ચોક્કસ થવી જોઈએ હમણાં મેં વાત કરી એ પ્રમાણે. અને પછી એની વિશે આવી રીતના વાતો થાય, કશુંક વાંચી સંભળાવવામાં આવે અને એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ વર્કશોપનું એની વાત કરું તો. અને પછી શિક્ષકોને પણ કંઈ લખવાનું કહેવામાં આવે, હળવા હાસ્ય સભર કશુંક લખો. અને એ જે લખે તે નિબંધ લખે, કવિતા લખે, વાર્તા લખે, એમને જે મનમાં આવે તે લખે. એ રીતે પણ થોડુંક જો કરવામાં આવે તો શિક્ષકો આ તરફ વળે અને પછી એ વળે તો છોકરાઓને તો ચોક્કસ વાળશે જ. અને એ રીતે પણ એક કામ થોડું થઈ શકે, કરવા જેવું છે. અને સારા જે મોટા એવા લોકોને થોડાને બોલાવીને વાતો કરી શકાય. ક્યારેક હાસ્ય કવિ સંમેલનો યોજી શકાય. એ આવા નહીં હો, આ હવે નામ નથી આપતો પણ એવા શો આવે છે જે એમાં તો બહુ બધું હવે તો એટલું બધું ખરાબ રીતે આખી વાતને રજૂ કરે છે કે આપણને પણ શરમ આવે છે. સાથે પરિવાર સાથે બેસીને સાંભળી ન શકીએ એવી રીતનું નહીં. આ થોડું જે કવિઓએ હાસ્ય રચનાઓ લખી હોય એવા કવિઓ મોટા સારાને બોલાવીને એમ દાખલે હરિશંકર પરસાઈનો એક દાખલો આપું કે દેવી દેવતાઓને કે જો આપણે એકતા જોવી હોય ને રાષ્ટ્રીય એકતા તો દેવી દેવતાઓ પાસેથી શીખવા જેવું છે કે ભારત પાકિસ્તાન ભાગલા પડ્યા ને એક બી પાકિસ્તાન મેં નહીં ગયા હે ને. તો કોને કીધું આપણને હસવું ના આવે છે એમ. એટલે આ રીતે વાત થઈ શકે અને જે કહેવાનું હોય કહેવાય પણ જાય એમ. અને થોડુંક આ રીતનું આખી એક શું કહેવાય મુહિમ ચલાવવા જેવી છે. કેટલીક વાતો પણ કરવા જેવી છે. અને ઘરે ઘરે જઈને તો નહીં પણ શાળાએ જઈને કોઈ જો આને ઇનિશિયેટિવ લે 2-4-5 જણા તો પણ થોડોક ફેર પડે. કેટલો પડે એ નથી ખબર આમાં, કારણ કે સાયન્ટિફિક તો નથી, થોડોક પડે એમ. અને આ રીતે મેં કહ્યું એમ વર્કશોપ થાય અથવા ટ્રેનિંગ આવી થાય તો પણ થોડો ઘણો ફેર પડી શકે એવો મારો મત છે. આવી રીતના આપણા સ્તરે કે સરકારી સ્તરે કોઈ પણ સ્તરે પ્રયાસો કરી શકાય આવી રીતના. તો થોડુંક ડાયરાનું જે હાસ્ય આપણું જે અશ્લીલ અત્યારે વિચિત્ર આવી રહ્યું છે એનાથી છોકરાઓ બચે અને સારું વાંચી અને એમાંથી જે હાસ્ય નિષ્પન્ન થાય છે એની વાતો
કરતા થાય એવા કલાકારોને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, તો પણ કંઈક મેળ કદાચ બેસે એવું હું માનું છું. જી, તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમારી સાથે આપ જોડાયા અને આટલી જે હાસ્યની વાતો છે એ ગંભીરતાપૂર્વક કરી, તો તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ વિષય એવો છે કે આમાં તમે જેટલી વાતો કરો એટલી ઓછી પડે, અને આપણે તો આમ જેને કહેવાય ને કે ભાઈ રાત થોડી ને વેહ જાજા, એટલે એક પીરિયડમાં જ આખી આ વાતને આપણે પૂરી કરવાની હોય છે. બાકી તો પીરિયડ ના પીરિયડ વ્યા જાય એવું છે આ બધું. તો ભલે આ વાત કરવાનો મોકો મળ્યો, મને મજા પડી એક રીતે તો, કે આ જી રીતે એ બાને આપી વાત થઈ. જી, તો મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.